જનમંચ સત્યનો અવાજ ઉત્તરોત્તર દર્શક મિત્રોનો સાથ સહકાર અને સ્નેહ મળતા દમણની નંબર 1 ન્યૂઝ ચેનલે ફક્ત 11 મહિનામાં 14 લાખ વ્યૂઝ પાર કરી લોકોની સમસ્યાઓને વાચા આપવાનું કર્તવ્ય નિભાવવાનો આનંદ વ્યક્ત કરે છે. આભાર. અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે લાઇક અને શેર પણ કરો. જનમંચ ન્યૂઝ ચેનલ તથા રાષ્ટ્રીય અને સ્થાનિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અખબારોમાં જાહેરાતો આપવા માટે સંપર્ક કરો નીરવ ભટ્ટ, મોબાઈલ નંબર 9228105414. ઓફિસનું સરનામું શોપ નંબર 2, બેનઝીર ચેમ્બર, ખારીવાડ મેઇન રોડ, PWD પાણીની ટાંકીની સામે, નાની દમણ, દમણ. દમણ નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર સલીમભાઈ મેમણે આજે અચાનક કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. તો તે અંગે આપણે સલીમભાઈ પાસેથી જવાબ લઈએ કે તેમને આજે કેમ રાજીનામું આપ્યું. સલીમભાઈ, શું કારણ હતું એકદમ અચાનક રાજીનામું આપવા પાછળ? નીરુભાઈ, જ્યારે મેં દમણ અંદર ફર્સ્ટ ટાઈમ ઇલેક્શનમાં વિચાર કર્યો કે હું દમણનું ઇલેક્શન લડીશ, તો બધા પહેલા મારો એક જ સ્વાર્થ હતો કે મને દમણના હિત કાર્ય માટે કામ કરવું છે. એના માટે મેં વોર્ડ નંબર 3 ઇલેક્શન લીધું. ત્યાંની જનતાએ મને જીતાડ્યું એ પોતાનો ભરોસા સાથે મને મ્યુનિસિપાલિટીમાં એ લોકોએ મોકલાવ્યું. મને ત્યાં મોકલવાનું દમણની જનતાનું એક જ કારણ હતું કે મેં દમણના હિતનો કાર્ય કરી શકું. એમાં બધું જ આવી ગયું, લાઇટ, રસ્તા, ગટર, એવી અમુક સમસ્યા જે જરૂરિયાતની હોય આગળનું ફ્યુચર બનાવી શકે લોકો માટે, એના માટે મેં ત્યાં મને મોકલાયું. જ્યારે મેં ત્યાં ગયો ત્યારે મને એવું લાગતું નહીં હતું કે દમણનું કાર્ય વ્યવસ્થિત તરીકેથી થઈ રહ્યું છે. થોડા સમય પછી ત્યાં પ્રફુલભાઈ પટેલ એડમિનિસ્ટ્રેશનના કોર્સે નિયુક્ત થયા. એમને પોતાનું કાર્યકાળ શરૂ કર્યું. એમને આવતા જ મૂળ દમણ રસ્તા મુલાકાત નાખ્યા. એમને આસ્તે વધતા એમને એટલું જ દમણ એટલા જ કાર્ય શરૂ કર્યા જે મારી સોચ, મારી વિચારધારા છે એકદમ દૂર હતું. એમને કોઈ એવી જગ્યા બાકી નહીં રાખી જે દમણની હિત માટે જરૂરી હોય. એમને 50 વર્ષ પહેલા જે દમણની સ્થિતિ હતી એ એમને 2 વર્ષના કાર્યકાળમાં 50 વર્ષનું કાર્ય એમને 2 વર્ષના કાર્યમાં કરી દીધું. અને મને એવું લાગે છે કે આવતા હજી 50 વર્ષ સુધી કોઈ માણસ આવે, એડમિનિસ્ટ્રેટર આવે તો બી હવે એને કાર્ય કરવાની જરૂરત નહીં પડશે કે એમને એટલું કાર્ય કરી દીધું. એ વાત જનતા સાથે મેં જોડાયો. મારી વાતથી જનતા સહમત થઈ. જનતાનો ખુશીનો માહોલ હતો. એમને વિચાર કર્યો કે એડમિનિસ્ટ્રેશન સાહેબે જે દમણ મ્યુનિસિપાલિટીની માર્કેટ, ડુબાઈ માર્કેટ જેને આપણે કહીએ, એનું કામ લગભગ 90% પૂરો થઈ ગયો છે. આપણે ત્યાં જાય ને એમનું સન્માન કરીએ. એમને દમણની જનતાના ખૂબ લોકોએ મારા ત્યાં મહિલાને અમે એક પ્રોગ્રામ કર્યો કે આપણે એમના સાથે જોડાય. એ રેલીમાં મેં જોડાયો ને મેં ત્યાં સુધી ગયો. મને ખૂબ જ આનંદ થયો. મને એવું લાગ્યું કે દમણની જનતા ખરેખર બહુ ખુશ છે. એના માટે વિચારધારા દમણની લોકોની જોઈ તો મને દમણની લોકોએ કીધું કે એવા કાર્ય આગળ થાય એના માટે આપણે આગળ શું કરી શકીએ એ વિચાર ચાલતો હતો. એટલામાં બીજા દિવસે મને કોઈ મીડિયા થ્રુ, વોટ્સએપ થ્રુ મેસેજ આવ્યો તો મને શોકેસ નોટિસ માંગી છે કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા. શોકેસ નોટિસનો ઇંતજાર કર્યો કે કંઈક કદાચ હશે તો હું જોઈ લઉં. એના પછી મને ખબર પડી કે મને જે ઓપોઝિશન લીડરનો પક્ષ છે મ્યુનિસિપાલિટીમાં, જે કોંગ્રેસ દ્વારા મને શ્રી કેતનભાઈ પટેલ આપ્યો હતો, એનાથી લોકોએ મને નિષ્કાળિત કરી દીધું છે. વગર શોકેસ નોટિસ, વગર કોઈ ભૂલે એમને કાઢી નાખ્યું. મેં એમને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો તો એમના જે મિત્રો છે એના ઉપર ખબર પડી કે જે મેં દમણ હિતના કાર્યની વાહવા કરતો હતો, જેમાં પ્રફુલભાઈ પટેલ, શ્રી નરેન્દ્ર મોદીજીના ખરેખર વખાણ કરવા જેવા હતા, એમને સારા બનાવ્યા. એના લીધે મને લોકોએ
એમાં શું કરવું? મને બહુ હૃદયપૂર્વક દુઃખ થયું કે આવું શું કામે મારા સાથે કર્યું. દમણના બધા કાર્ય થઈ રહ્યા છે, દમણ આગળ વધી રહ્યું છે. ઇવન એડમિનિસ્ટ્રેટર સાહેબે કોઈ દિવસ કોંગ્રેસ પક્ષ યા બીજેપી પક્ષ નહીં જોયું. એમને બધા જ કઠોર કદમ બીજેપી માટે બી ઉઠાવ્યા અને કોંગ્રેસ માટે બી ઉઠાવ્યા. સિર્ફ એક જ માત્ર કારણ હતું કે દમણની જનતા ને અંદર દમણની જનતા ખુશ થાય, દમણનો વિકાસ થાય. પછી વિચારતા વિચારતા મને એવું લાગ્યું કે એમની સોચ ને મારી સોચ મળી નહીં શકે. એટલા માટે મેં કોંગ્રેસ સદસ્ય ઇસ્તીફો આપી દીધો. 2.5 વર્ષ હજી મને એવું લાગે છે કે ઇલેક્શન પછી 2.5 વર્ષ મારા ત્યાં બાકી છે, 2 વર્ષનો કાર્યકાળ બાકી છે. તો દમણમાં લોકો સાથે જોડી ને જેટલા કાર્ય આસ્તે આસ્તે સંપન્ન થશે એ બધાના વચમાં જે ખુશીનો માહોલ બનશે, હું એનો હિસ્સેદાર બનવા માંગુ છું, હું એક હિસ્સો બનવા માંગુ છું. સિર્ફ એક જ કારણ હતું કોંગ્રેસ છોડવાનું કે પહેલા દમણ હિત પછી પાર્ટી હિત આવે એવું મારું સોચવું. ટૂંકમાં તમે દમણ દીવ દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલની જે કાર્યશૈલી છે અને એ જે વિકાસ હિતના જે પણ એમને બરાબર કાર્ય કર્યા છે તેનાથી આકર્ષિત થઈને તમે આવો છો. બિલકુલ બરાબર. અને સોકોસ નોટિસ તમને હજી સુધી આવી નથી એવું બરાબર તમારું કહેવાનું છે કે સોકોસ નોટિસ નથી મળી તમને બરાબર કોંગ્રેસ તરફથી? અગર ચોક્કસ નોટિસ મળી હતી ને તો એમને જવાબ આપતે ને એનો ખરેખર જવાબ આપતે ને. દમણની જનતા જાણે છે કોઈ એવી જગ્યા બાકી નથી જ્યાં કાર્ય નથી થયું. તમે કાર્યની સ્પીડ જો, તમે આટલું ફંડ દમણ માટે કોઈ એક માત્ર માણસ મને બતાવી દે તો હું રાજનીતિ છોડી દઈશ. એ એટલા કાર્ય એક સાથે દમણ ઇતિહાસમાં કોઈ દિવસ આરંભ થયા હોય એવું એક બી માણસ મને બતાવી દે જે આ 2 વર્ષમાં થઈ રહ્યા છે, તો હું રાજનીતિ से जिंदगी भर संन्यास ले लईશ. મને દમણના લોકો સાથે હું જોડાયેલો છું, મારે લોકો સાથે રહેવું છે. ને જે સચ છે ને જે સચ્ચાઈ છે એ લોકોને, જે ગુના લોકો છે એને બતાવવાનું છે, છુપાવવાનું નથી. કે જૂઠની લિમિટ બહુ ઓછી હોય છે, સચ્ચાઈ થોડી કરવી હોય છે. આજે અમુક લોકોને કદાચ દુઃખ લાગે છે પણ ભવિષ્ય, કાલે મારા બચ્ચાનું ભવિષ્ય બી દમણના હિત ઉપર છે. બધા લોકો બહુ ખુશ છે તો મને બી એનો હિસ્સો બનવું છે, હું એનો હિસ્સો બનીશ. આજે આપણે દેશમાં જોયું છે કે પ્રધાનમંત્રી એ મુસ્લિમ માઇનોરિટી કોમની પાસે બરાબર જતા છે, તેમને આવકારે છે. તો શું તમારું બી એવી અહીંયા એ ભાવના છે કે આપણે બીજેપીમાં તમારે બી ખરું જોડાવું છે અને બીજેપી બી એઝ એ તમને માઇનોરિટી કોમ તરીકે તમને આવકારે એવી કોઈ અપેક્ષા છે તમારી? એના માટે તો હું તમને અત્યારે કઈ જવાબ નહીં આપી શકીશ. મારું ફક્ત એક જ ઉદ્દેશ્ય છે કે દમણ હિતનું જે કાર્ય થઈ રહ્યું છે મારે એને આગળ વધારવું છે. એમાં મારા મુસ્લિમ ભાઈનો બી અધિકાર છે, મારા ટંડેલ ભાઈનો બી અધિકાર છે ને પટેલ સમાજનો બી અધિકાર છે ને એવા બધા જ વર્ગ લોકોનો એ અધિકાર છે. એટલે મારો ખાલી માર્ગદર્શન દમણના હિત માટે છે. યાની એ હિત સાથે જોયેલો છું. અગર મને એવું આગળ જઈને લાગશે કે એ જોડાશે, હજી દમણનો હિત વધશે તો બેશક એમાં બી જોડાઈ શકું. દમણ ભાજપ તરફથી તમને આમંત્રણ આપવામાં આવ્યું છે હજી સુધી કે તમે આવો જોડાવો એવી વાત થઈ છે? મારા મિત્ર શ્રી વિશાલ ટંડેલ એમને જયારે દમણના લોકો એ સાથે જૂથ થયા હતા ત્યારે એમને જાહેર મંચમાં મને આવકાર આપ્યો, પણ હજી સુધી એ વસ્તુ પર વિચારધારણા થઈ નથી. કારણ કે મને એવું લાગે છે, મને નહીં, દમણના બધા જ નેતાને એવું લાગે છે કે એમનું જેટલું બી કામ છે ને સિર્ફ શ્રી માન્યના પ્રફુલ્લભાઈ પટેલ જ કરી રહ્યા છે. તો હજી સુધી એવું કોઈ કાર્ય લાગતો નથી ને દમણના હિત માટે અગર ભારતીય જનતા પાર્ટીથી જોડાવો હોય તો એમાં જવામાં બી હું કોઈ સંકોચ કરીશ નહીં. ચલો, ખૂબ ખૂબ આભાર.
रुक, मुझे आने दे, फिर शुरू करते हैं। एक बार से कुछ नहीं होता। होने को ना एक ही बार काफी है। सुरक्षा का ख्याल रखना आदत है मेरी। गिरा गिरा गिरा, अच्छी आदत है। चल चल जल्दी कर, 5 मिनट का तो काम है यार। एक बार हेलमेट नहीं पहने तो क्या आफत आ जाएगी। अगर आ गई तो आदत है यार। आदत आदत। देखा, बोला था ना। अच्छी आदत है। अरे देखना कितना मजेदार वीडियो है। अबे रहने दे, ऐसा मजा ना सजा भी बन सकता है। संभल कर चलने की आदत ही भली। तू और तेरी आदत। यार बोला था ना संभल कर चलना। अच्छी आदत है। कॉन्डम देना प्लीज। शुक्रिया। मैं और कहीं भले रिस्क ले लेता हूँ, पर अपनी जान के साथ कभी नहीं, क्योंकि एक बार भी चूके तो HIV, एड्स, यौन संक्रमण या अनचाहा गर्भ कुछ भी हो सकता है। इसलिए कॉन्डोम हर बार एक अच्छी आदत। સંઘ પ્રદેશ દમણ દીવ પ્રશાસનના આરોગ્ય વિભાગના અંતર્ગત આવતા રાષ્ટ્રીય વેક્ટરજનિત રોગ નિયંત્રણ કાર્યક્રમ લોકોને અપીલ કરે છે કે ડેન્ગ્યુ અને મલેરિયા રોગનો ફેલાવો અટકાવવા ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી, પાણીનો જમાવડો કરવો નહીં, કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાનીની ટ્રે, સિમેન્ટની ખુલ્લી ટાંકીઓ, કોઠી, પીપ, માટલું વગેરેને દર 3 દિવસે ખાલી કરી તદ્દન સૂકું કરી નવું પાણી ભરવું. બીમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરો. સાંભળો છો, દમણ શહેર